લખતર તાલુકામાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે નવા બનનાર રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ લખતર તલવણી અણિયાળી રોડ બિસ્માર બનતા વાહન ચાલકો તથા રાહદારીઓને હાલાકી પડતી હતી, જેથી ગ્રામજનોની રજૂઆતના પગલે સરકાર દ્વારા લખતર તલવણી અણિયાળી સુધીનો 5.8 કિલોમીટરનો ₹207.69 લાખ રૂપિયાના ખર્ચે નવો રોડ મંજૂર થતા આજે અણિયાળી ગામે ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ઘણાંદ ગામથી ગંજેડા સુધીનો 4.65 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા સરકાર દ્વારા આ નવો રોડ બનાવવા માટે ₹165.41 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેનું ઘણાંદ ગામે ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમારનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। સરકાર દ્વારા લખતર તલવણી અણિયાળી તથા ઘણાંદ ગંજેડા રોડ નવો મંજૂર કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી પ્રભુભાઈ મકવાણા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થડોદા, લખતર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અજયસિંહ રાણા સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।